રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન મિત્રો. સરસ મજાનો રવિવાર છે. તમારા માટે આપણે કંઈક આ વખતે વિડીયોની અંદર નવી વસ્તુ લાવ્યા. શું લાવ્યા કે ભાઈ 40 માર્કનું જીકે એનટીપીસીમાં પૂછાય છે અને ગ્રુપ ડીની અંદર 25 થી 27 માર્કનું સાયન્સ પૂછાય છે. એના અંદર સાયન્સમાંથી આવતા ન્યુમેરિકલ એટલે કે દાખલા, મને 2 દિવસ પહેલાં કોઈ કોમેન્ટ બી કરી છે કે સર ન્યુમેરિકલ ફિઝિક્સના કરાવો, દાખલાઓ કરાવો, તો એને આજે આપણે આ જે વિડીયો છે એની અંદર શીખી લઈએ છીએ. તો તમારી સામે પહેલાં 2 દાખલા છે, 8-10 દાખલાઓ જોઈએ, ટોપિક સમજીએ, એનાથી કોન્સેપ્ટ ક્લિયર થશે, એને જરૂરી લાગશે. થિયરી બી હું તમને હેલ્પફુલ આપીશ. સૂત્ર હશે ત્યાં સૂત્ર વાપરશું, કેવી રીતે દાખલો ગણો એને બધું સમજીએ. તો પહેલો પ્રશ્ન વાંચીએ. હવે પહેલો જ પ્રશ્ન મેં જે લખ્યો છે ને, એક ઉષા નામની છોકરી જે સ્વિમિંગ પુલમાં તરે છે. તમે ગયા વખતે ગ્રુપ ડીનું એક વખત પેપર જોજો, તમને જોવા મળશે દરેક શિફ્ટમાં એક જ પ્રશ્ન, એક જ માપ, ખાલી નામ બદલે. અહીંયા ઉષા હોય તો ત્યાં સમીર રાખે, સમીરની બદલે અરવિંદ રાખે, અરવિંદની બદલે રણજીત રાખે. સેમ આખી પેટર્નનો દાખલો દરેક શિફ્ટમાં આવ્યો. બરાબર, એ જ દાખલાથી આપણે શરૂઆત કરીએ. બીજી એક વાત કરતો, ઘણા મને પૂછ્યું સર અમારે જૂનું મટીરિયલ પ્રેક્ટિસ માટે સેટ ઓલું પેલું કાંઈ જોતું. હા ભાઈ, મળી જશે. જો મારો નંબર છે ને અત્યારે ડિસ્પ્લે ઉપર હું તમને આપી દઈશ. આપને વિજ્ઞાનનું મટીરિયલ જોઈતું હોય તો શ્રાવણ મહિનો ચાલે છે, આપણે સ્કીમ આપી છે માત્ર 101 101 રૂપિયામાં આપીશું. જૂના પેપર જોઈતા હોય તો એ પણ 101 રૂપિયામાં આપીશું. ગણિતનું ચેપ્ટર વાઇઝ જૂના પ્રશ્નો પૂછાયેલા છે એનું મટીરિયલ જોઈતું હોય તો પણ 101 રૂપિયામાં મળશે. મારો નંબર ડિસ્પ્લે ઉપર આવશે, તમે વોટ્સઅપ કરજો જેથી કરીને ડિસ્ટર્બન્સ ઓછું થાય. હું તમને સામે રિપ્લાય આપી દઈશ. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે કે ઉષા 90 મીટર લાંબા સ્વિમિંગ પુલમાં તરે છે. તે એક છેડેથી બીજા છેડે પાછી ફરે છે અને એ જ રસ્તે, મતલબ જે રસ્તે ગઈ એ જ રસ્તેથી પાછી ફરે છે. એનો મતલબ એવો છે કે ડિસ્ટન્સ જે કાપ્યું ને, જેટલું ગયું, અહીંયા લખ્યું છે 90 મીટર, તો 90 મીટર ગઈ અને 90 મીટર પાછી આવી. એનો મતલબ એણે 180 મીટરનું અંતર કાપ્યું, કારણ કે એ જ રસ્તો છે, એ જ સ્વિમિંગ પુલ છે. પછી કહે છે જેમાં તેને 1 મિનિટનો સમય લાગ્યો, એટલે આ ડિસ્ટન્સ કાપતા એને 1 મિનિટનો સમય લાગ્યો. પછી પૂછો તો ઉષાની સરેરાશ ઝડપ બતાવો. આવો દાખલો આપણે ગણિતમાં બી કરતા હોય, સરેરાશ ઝડપ. અને આ જ વસ્તુ જે છે સરેરાશ ઝડપ જે છે સાયન્સમાં પૂછાય છે, અને આપણે શીખી લઈએ. સરેરાશ ઝડપ હોય છે શું? તો સરેરાશ ઝડપ એ હોય કાપેલું કુલ અંતર. તો આ દાખલામાં શું કુલ અંતર કેટલું છે? 90 જવાનું 90 આવવાનું, 180 મીટર. અને છેદમાં આવશે લાગેલો કુલ સમય. તો કુલ સમય લાગ્યો છે ને 1 મિનિટ. એટલે આપણે આની અંદર વાત કરીએ 90 મીટર એટલે કે 180 મીટરનું એને અંતર કાપ્યું છે. ઓકે, એના માટે લાગેલો સમય છે એ કેટલો છે કે 1 મિનિટ. પણ અહીંયા આપણે 1 મિનિટ નહીં લઈએ. શું કામે? એને સેકન્ડમાં ચેન્જ કરવું પડશે, કારણ કે મીટર પ્રતિ સેકન્ડ, જ્યારે મીટર હોય ને ત્યારે પ્રતિ સેકન્ડમાં આન્સર અપાય, ઉપર કિલોમીટર હોત તો અવરમાં અપાય. એટલે અહીંયા આપણે 60 સેકન્ડ લખીશું, 1 મિનિટ નહીં લખીએ. ઓકે, એટલે સિમ્પલ હતું, 0 ઉડાડીએ, 6 તેરીને 18, એટલે ઉપર છે મીટર અને અહીંયા છે સેકન્ડ. ઓકે, અને જવાબ આવ્યો 3, એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ જેટલો સમય ઉષાને આ કુલ સરેરાશ સમય, કુલ સરેરાશ જે ઝડપ છે એ એનો આપણને અહીંયા મળી ગયો. સેકન્ડ દાખલો છે એને વાંચીએ. ઓકે, તમને વિદ્યુત અને વિદ્યુતની અસરો, વિદ્યુત પ્રવાહ, રજિસ્ટર, ઇલેક્ટ્રોનિક, વોટ્સ, ઘણા બધામાંથી પ્રશ્ન આવશે. એમાંથી પ્રશ્ન લીધો છે જે પૂછાયેલો છે એને જોઈ લઈએ. કે છે 240 વોલ્ટેજ અને 0.6 એમ્પિયર પ્રવાહવાળો એક વિદ્યુત બલ્બ જે ચાલે છે, તો એનાથી વપરાતો પાવર બતાવો. એટલે કેટલો પાવર ફેંકશે. શબ્દ આડાહવળા કરીને આનો પ્રશ્ન પૂછે છે, દરેક શિફ્ટમાં જોવા મળ્યો છે. ઇન શોર્ટ, પાવરનું કેલ્ક્યુલેશન કરવાનું છે તો તમને ખબર હોવી જોઈએ વોટ ઇઝ પાવર. પાવર કોને કહેવાય? તો પાવર છે ને એ કરંટ અને વોલ્ટેજના ગુણાકારથી બનતો એક નંબર, એક ઉર્જા, એક આંકડો, જેને આપણે પાવર કહેવાય. બરાબર, તો આમાં 2 વસ્તુ આપી છે. 240 વોલ્ટેજ આપી દીધા છે અને સાથે એમ્પિયર આપ્યા 0.6. તો 0.6ની બદલે હું એને 6/10 લખું, એટલે પોઈન્ટ મેં હટાવી દીધો, સરળતા પડે. અહીંયાથી આપણે 0 ઉડાડી દઈએ, ઉપર 24 × 6 એમ કરી શકો. આનું એક બીજું કેલ્ક્યુલેશન, જો આવો ગુણાકાર ન કરવો હોય તો 24 છે એને હું અડધા લખું એટલે શું થાય? 12 થયા. અને આને હું ડબલ કરી નાખું એટલે એ શું થયું? તો કે 12 થઈ ગયા. મેં આનું શું કર્યું? ડબલ કરી નાખ્યા અને આના અડધા કરી નાખ્યા. 12 × 12, 12 નો વર્ગ 144 થાય. એટલે કેલ્ક્યુલેશન સરળ બનાવો, નહીંતર કાંઈ નહીં, 24 × 6 કરો તો એવી રીતે પણ તમે કરી શકતા હતા. તો આનો જે આન્સર આવશે એ કેટલો પાવર આપશે લેમ્પ? કે 144 જેટલો
પાવર જે છે પાવર વોટમાં મપાય, વોલ્ટ નહીં, વોટમાં મપાય, એટલે 144 વોટ જેટલો આ વિદ્યુત બલ્બ જે છે પાવર આપશે. ઓકે, ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 3 જોઈએ તો તમને દ્રવ્યમાન અને વજન, ભાર, આ ટાઈપના પ્રશ્ન વારંવાર જોવા મળ્યા હતા. એટલે તમને આમાં આવો પ્રશ્ન પૂછી શકે છે અથવા આવી શકે છે. એનો કોન્સેપ્ટ શું કહે છે? એક પ્રશ્ન એવો પૂછો, 50 ન્યૂટન ભારવાળી છોકરીનું દ્રવ્યમાન જે છે એ તમારે દર્શાવવાનું હોય છે. બરાબર છે? તો ભારનો મતલબ શું હોય? ભાર શું હોય? તમને કોઈને ખ્યાલ છે? તો ભાર જે છે ને એક જાતનું બળ જ છે, એક જાતનું ફોર્સ છે. શું છે? ફોર્સ છે. તો એ ભાર જે છે એને આપણે ફોર્સ તરીકે કહી શકીએ. અને એ ફોર્સ શું હોય કે ભાઈ વસ્તુ કોઈ પણ છે એને એમ દ્રવ્યમાન એની સાથે ગુણાકારની અંદર તમે જ્યારે ગુરુત્વ પ્રવેગ લ્યો છો એટલે કે જી, બરાબર છે, તો ફોર્સ બરાબર mg તરીકે તમે ઓળખી શકો છો અથવા તો ઓળખાવી શકો, એને વ્યાખ્યાયિત કરી શકો. તો અહીંયા આપણને આપ્યું છે 450 ન્યૂટન ભાર છે. બરાબર છે? તો ભાર કેટલો આપ્યો છે? તો કે 450, એટલે કે એટલો ફોર્સ, એટલો ભાર આપેલો છે. એમ એટલે દ્રવ્યમાન. તો દ્રવ્યમાન આપણે એનું શોધવાનું ઓલરેડી છે. બરાબર? જી એટલે ગુરુત્વ પ્રવેગ. જી એટલે ગુરુત્વ પ્રવેગનો મતલબ શું છે કે પૃથ્વી દ્વારા, બરાબર, આપણને બધાને જે ગુરુત્વાકર્ષણનું બળ લાગે છે, જે આપણને ખેંચી રાખે છે, એના કારણે આપણે પૃથ્વી ઉપર ઘણા પૂછે કે સાહેબ પૃથ્વી ગોળ છે તો છતાં આપણે પડી કેમ નથી જતા, અથવા તો બિલ્ડિંગો છે, જે કાંઈ ઊભું છે પૃથ્વી ઉપર એ બધું નીચે કેમ નથી પડી જતું? તો એનું કારણ એ છે પૃથ્વી પોતે આપણને એક આકર્ષણ બળથી ખેંચીને પકડીને જકડીને રાખે છે, જેને આપણે ગુરુત્વ પ્રવેગી બળ તરીકે ઓળખીએ છીએ. એટલે ગુરુત્વ પ્રવેગ જે છે એની વેલ્યુ સાયન્સની અંદર 9.8 આપેલી છે, પણ દરેક દાખલાની અંદર એ લોકો આપણને કાઉન્સમાં આપે કે જીનું માન તમારે 10 લેવાનું, એટલે આપણે એને એપ્રોક્સ 10 ગણતા હોઈએ છીએ. તો અહીંયાથી આ શૂન્ય અને આ શૂન્યને તમે ડાયરેક્ટલી ઉડાડી દો તો એ શૂન્ય ઉડતા તમારી પાસે જે દ્રવ્યમાન છે એ 45 જેટલું આવી ગયું. બરાબર? આ જ વસ્તુના આધારે તમને ચંદ્ર ઉપરના પણ દાખલાઓ પૂછે છે. બરાબર? કે ભાઈ કોઈનું આટલું દ્રવ્યમાન અહીંયા છે અને ચંદ્ર પર એનું દ્રવ્યમાન કે એનું ભાર કેટલું રહેશે. તો યાદ રાખજો, દ્રવ્યમાન જે છે ને પૃથ્વી ઉપર અને ચંદ્ર ઉપર ક્યારેય બદલતું નથી. તમારા ભારમાં ફેરફાર આવશે. એવો પણ એક દાખલો આપણે જ્યારે લઈશું ત્યારે તમે એનો કોન્સેપ્ટ એનો જે છે એ ક્લિયર થઈ જશે. ઓકે, હવે એના પછીનો જે પ્રશ્ન છે એને આપણે જોઈએ. શું કહેવા માગે છે કે 350 ન્યૂટન બળ 500 કિલોગ્રામના દ્રવ્યમાન ઉપર લગાવતા વસ્તુ પર ઉત્પન્ન થતું પ્રવેગ કેટલું છે અથવા પ્રવેગ બળ કેટલું છે? આ રીતના બે શબ્દ વાપરશે. બરાબર? એણે પૂછેલું હતું પ્રવેગ, પણ આપણે વાત કરી જ, મેં લખ્યું છે બંને વસ્તુ, પ્રવેગી બળ કેટલું હોય છે. તો આ જે છે ને ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપર આખી વાત જે છે એ આ આવે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે ને એ પણ એક જાતનું ફોર્સ જ આપે છે. એ શું બતાવે છે? બરાબર છે? તો કે m ગુણ્યા a. એ શું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુ જે છે એના ઉપરનું જે બળ છે, બરાબર છે, એ એના દ્રવ્યમાન અને એના પ્રવેગ એ બંનેના ગુણાકાર સમાન છે. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. આ બહુ મોટો કોન્સેપ્ટ છે. સિમ્પલ વસ્તુ છે, યાદ રાખજો. દ્રવ્યમાન અને એની સાથેનો પ્રવેગ, આ બે વસ્તુઓ એટલા માટે મહત્ત્વની છે, તમને આમ નહીં ખબર પડે, પણ હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે જોશો કે કોઈ આવડી કેવી વસ્તુ છે એ તમને જ્યારે ફેંકીને મારવામાં આવે છે તો એ તમને એટલી લાગતી નથી, પણ એ જ વસ્તુ હું દૂરથી એટલી ઝડપથી ફેંકીને મારું તો તમને એ જ વસ્તુ બહુ વધારે નુકસાન કરે છે. એક બીજું એક્ઝામ્પલ આપું કે મારી બાજુમાં એક ટ્રક ઊભો છે, એને હું ધીમેથી અથડાવું તો મને નુકસાન નથી કરતું. એનો એ ટ્રક ફૂલ સ્પીડથી આવી 80ની સ્પીડથી આવીને મારી સાથે ભટકાઈ જાય તો મને કેટલું નુકસાન કરે છે. બરાબર? તો એના મતલબ શું છે કે અહીંયા કંઈક સ્પીડ જે છે એટલે પ્રવેગ જે છે એનું મહત્ત્વ છે. આ આખી વાત જે છે ને એ ન્યૂટનના ગતિના બીજા નિયમ સાથે જોડાયેલી છે. બરાબર? તો આવી જઈએ અહીંયા 350 ન્યૂટન, એટલે અહીંયા આપી દઉં છું 350 ન્યૂટન જેટલું બળ જે છે, ઓકે, એ લગાડવામાં આવ્યું છે 500 કિલો દ્રવ્યમાન ઉપર. એટલે અહીંયા હું લખું છું 500 kgનું દ્રવ્યમાન છે. ઓકે, એ વસ્તુ ઉપર ઉત્પન્ન થતું પ્રવેગી બળ, એટલે આપણે એ જે છે એને આપણે ઓલરેડી શોધવાનો છે. ઓકે મિત્રો, તો આપણે જે વિગતો આપી છે એને મૂકી દીધી. હવે શું કરીશું કે આપણે પ્રવેગી બળ એટલે કે એ શોધવાનું છે. તો આ 500 જે છે એ ક્યાં આવી જશે તો કે સીધા આના છેદમાં, એટલે એને 50 ગુણ્યા 10 હું લખી નાખું 500ને, કારણ કે મને અહીંયાથી છેદ ઉડાડવું સરળ પડે. ઓકે, હવે જોઈએ આપણે કે ભાઈ 7 × 5 = 35 અને અહીંયા
5 ગુણ્યા 10 એટલે છેદમાં આવ્યા 10. 7/10. હવે આ પ્રવેગ જે છે એ શેમાં મપાય તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમને આના યુનિટ પણ પૂછે છે કે પ્રવેગ જે છે એ શેમાં માપવામાં આવશે, તો એ પણ યાદ રાખજો. પ્રવેગ જે છે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. અને જો અહીંયા આ રીતે ન આપ્યું હોય તો તમને અહીંયા ઉપર -2 થઈ જશે, બરાબર. કારણ કે આ શું બતાવે છે કે એમના છેદમાં એસ છે, પણ જો તમે આને કાઢી નાખો તો આ અંશમાં આવે, તો અંશમાં આવે એટલે કે જે આ સ્ક્વેર હતો, વર્ગ હતો, એ માઇનસ તરીકે થઈ જશે. પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે એક બહિર્ગોળ લેન્સની ફોકલ લંબાઈ, બરાબર છે, અથવા તો કેન્દ્ર લંબાઈ, શું કહેવાય, કેન્દ્ર લંબાઈ, ફોકલ લંબાઈ, જેને એફ દ્વારા દર્શાવવામાં આવે છે, એ 30 સેન્ટીમીટર છે. તો લેન્સનો પાવર બતાવો. કેટલું પૂછ્યું છે? લેન્સનો પાવર. હવે લેન્સનો જે પાવર છે, ઓકે, લેન્સનો પાવર અને ફોકલ એટલે કે કેન્દ્ર લંબાઈ વચ્ચે જે કાંઈ સંબંધ છે એ એવો છે. પાવર જે છે એ 1/f એટલે એના વ્યસ્તમાં હોય. ફોકલ લંબાઈ અને પાવર એ એકબીજાના વ્યસ્ત છે, ઉલટું હોય, બરાબર છે. એટલી આપણને ખબર આમાં હોવી જોઈએ, અથવા તો સૂત્ર છે પાવર બરાબર 1/f. અને એક બીજો નિયમ છે કે પાવર છે ને હંમેશા મીટરમાં મપાય. અહીંયા એને આપેલું છે 30 સેન્ટીમીટર, એટલે તમારે એને મીટરમાં ફેરવવું પડે, એ એક યાદ રાખવું પડે. તો પૂછ્યું છે પાવર, તો પાવર માટે પી કરીએ 1/f. એફ છે 30 સેન્ટીમીટર અને એને તમારે મીટરમાં ફેરવવું પડે, એટલે 100 સેન્ટીમીટરે 1 મીટર થાય. તો આ 100 જે છે એ ક્યાં જતા રહેશે તો કે અંશમાં જતા રહેશે, એટલે ઉપર આવશે 100, બરાબર છે, અને છેદમાં આવશે 30. હવે અહીંયાથી તમે છેદ ઉડાડી નાખો, 10/3 એટલે 33.33 મીટર. કેટલું થશે? 33.33 મીટર જેટલો પાવર આ બહિર્ગોળ લેન્સનો તમને જોવા મળશે. અને આપણે ફોકલ લંબાઈ, કેન્દ્ર લંબાઈ કહેવાય કોણ? ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ અથવા તો ફોકલ લેન્થ તરીકે ઓળખે છે, જેને એફ તરીકે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન છે કે 2 એમ્પિયર વિદ્યુત ધારાને 5 ઓહમ, આ ઓહમની નિશાની છે. ઓહમ જે છે એ પ્રતિરોધ કે અવરોધનું માપન એકમ છે, બરાબર. 5 ઓહમ પ્રતિરોધમાં રાખેલો છે, એવી રીતે જોડ્યું છે કે ભાઈ આ 2 એમ્પિયરનું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ એની સાથે કોણ છે તો કે ભાઈ 5 ઓહમનો એક અવરોધ રજિસ્ટર રાખેલો છે. 1 મિનિટમાં પ્રવાહિત વિદ્યુત ભાર જે છે એ કેટલો થશે? તમને આવો પ્રશ્ન પૂછ્યો છે. વિદ્યુત ભાર જે છે એને ક્યુ તરીકે દર્શાવવામાં આવે છે, એનો સિમ્બોલ છે ક્યુ એટલે કે વિદ્યુત ભાર, અને કુલમમાં માપવામાં આવે છે. વિદ્યુત ભાર હોય છે શું તો કે કરંટની સાથે આપેલો સમયનો ગુણાકાર. તો અહીંયા કરંટ જે છે એ 2 એમ્પિયર જેટલો આપ્યો છે. કેટલો આપ્યો છે? 2 એમ્પિયર જેટલો આપ્યો છે. એની સાથે ગુણાકારમાં સમય કેટલો આપ્યો છે? 1 મિનિટ. મિનિટ જે છે એને આપણે સેકન્ડમાં ફેરવવું પડે, કારણ કે એમ્પિયર જે છે એની સાથે મિનિટ નહીં ચાલે, કલાક પણ નહીં ચાલે. જો કલાક આપી હોત તો પણ તમારે એને સેકન્ડમાં ફેરવવું પડે. 1 મિનિટમાં 60 સેકન્ડ જેટલું હોય. તો કે 6 દૂને 12, 120 કુલમ જેટલો વિદ્યુત ભાર જે છે એમાંથી વિદ્યુત ભાર પસાર થશે. ઓકે, સેકન્ડ પ્રશ્ન છે ફ્રીક્વન્સી આપણને પૂછવામાં આવે છે. તો ફ્રીક્વન્સી હોય છે શું? બરાબર છે. તો ફ્રીક્વન્સી છે ને, આ માનો કે ભાઈ એક હું લાઈન ડ્રો કરું છું અને પછી એમાંથી આ એક સાયકલ પસાર થાય છે. શું પસાર થાય છે? સાયકલ પસાર થાય છે. ઓકે, હવે આ જે સાયકલ પસાર થાય છે, આ આખી સાયકલ જે છે અહીંયા સુધીની, આને એક સાયકલ કહેવામાં આવે છે. ઓકે, ઉપરનો જ્યાં સુધી ટોચ જાય, હવે જે ટોચ છે એને શૃંગ બોલે છે, અને જે નીચેનો ભાગ છે એને ખાડો એટલે કે ગર્ત તરીકે ઓળખવામાં આવે છે. અને એકમ સમયમાં, બરાબર છે, એટલે કે આપણે એમ સિમ્પલ વાત કરીએ 1 સેકન્ડમાં પસાર થતી આવી જેટલી સાયકલો હોય ને એને કહેવાય ફ્રીક્વન્સી. ને ફ્રીક્વન્સી જે છે એ હર્ટ્સની અંદર માપવામાં આવે છે. આટલું આપણને નોલેજ આના અંદર હોવું જરૂરી છે. તો હવે આપણને જે પ્રશ્નમાં પૂછ્યું છે એ જોઈએ. 0.3 સેકન્ડમાં, બરાબર છે, 0.3 સેકન્ડમાં 30 મીટર ઊંચું અને 30 મીટર નીચે, એટલે આપણે સાયકલની જે કાંઈ લંબાઈ પહોળાઈ છે એ ખબર પડી ગઈ, બરાબર છે. તો એ જ પ્રમાણે કરીએ આપણે કે 0.3 સેકન્ડમાં, બરાબર છે, 30 મીટર જેટલું એનું માપ આપણને આપી દીધું છે. અને હમણાં મેં કીધું ફ્રીક્વન્સી મપાય ક્યારે? 1 સેકન્ડમાં. તો આપણે હવે લખીશું શું? તો 1 સેકન્ડમાં, બરાબર છે, કેટલા એનું માપ?
એને આપણે કહીશું ફ્રીક્વન્સી. બરાબર છે. અંશ છેદ જ્યાં જાય છે ત્યાં આપણે લઈ લઈએ. આ 30 છે, એની સાથે 30ની સાથે ગુણાકારમાં શું આવશે તો કે આ 1. ઓકે, 1 આવશે. અને છેદમાં શું આવશે 0.3, એટલે કે હું 3ને નીચે રાખું, પોઈન્ટ દૂર કરીશ તો 10 છે એ ઉપર જતા રહેશે, એટલે આપણે ઉપર લઈ લીધા. ઓકે, હવે 10 ગુણ્યા 30 એટલે 300 અને 300 ભાગ્યા 3 એટલે 100. તો આની જે ફ્રીક્વન્સી આવી એ કેટલી આવી 100 હર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સી જે છે એ આપણને આ જે કંઈ પ્રશ્ન હતો એનું જોવા મળી. ઓકે, તો મિત્રો આટલા દાખલાઓ જે છે એ તમને જસ્ટ આઈડિયા આવશે, પ્રેક્ટિસ મળશે કે ભાઈ આવું આવું આપણને પૂછાય છે. વિડીયો સારો લાગે તો લાઈક અચૂકથી કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને બહુ ઓછા વ્યૂ આવે છે એટલે હું પણ હવે ઓછો રસ લેવા માંડ્યો છું, કારણ કે મહેનત કરીએ અને જો એનો ઉપયોગ નથી. આપણે એક સરસ વાત કહી દઉં કે ભાણું પીરસાય અને કોઈ જમે નહીં તો ફેંકી દેવું, એનો કોઈ મતલબ નથી. એટલે હું આ પીરસું અને જો તમે લોકો એ જમો નહીં, એનો ઉપયોગ ન કરો તો પછી મારે પીરસવાનો કોઈ મતલબ નથી. એટલે મેં થોડોક મને રસ ઓછો થઈ ગયો. પણ એક કોમેન્ટ આવી કે સર ભૌતિક વિજ્ઞાનના દાખલાઓ કરાવો, તો વિડીયો જે છે મૂકી દીધો કે ચલો એક પણ વ્યક્તિની ડિમાન્ડ છે, મારાથી થાય છે તો હું પૂરી કરું. ઓકે, ચાલો આવજો બીજા